બિલમણા ગામમાં આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક શાળા સામે ગંદકીનું સામ્રાજ્ય. પ્રાપ્ત માહિતી અનુસાર ચોમાસાના ભારે વરસાદ દેશના ખૂણે ખૂણે વરસી રહ્યો છે, પરંતુ ઘણા ગામોમાં તંત્રની બેદરકારી લાપરવાહીથી જનતાના આપેલા ટેક્સના ધજિયા ઉડી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બિલમણા ગામે આયુષ્માન આરોગ્ય મંદિરની આગળ કિચડ જોવા મળી રહ્યું છે. ગામની જનતાના સ્વાસ્થ્યનો જિમ્મેદાર કોણ? જ્યારે બીજી બાજુ બિલમણા પ્રાથમિક શાળા સામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શાળાની સામે ઉકળેલા પાણીથી વાસ મારી રહ્યા છે. જો આયુષ્માન આરોગ્ય મંદિરની હાલત રામ ભરોસે છે, તો ગામની જનતા અને શાળાના બાળકો કોના ઉપર ભરોસો કરે? એનો મતલબ કે આરોગ્ય ખાતું અને ગ્રામ પંચાયત મોટા રોગચાળા ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યા છે તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, બોધિક ભારત, દહેગામ.